જન આક્રોશ રેલીની અંદર જિજ્ઞેશભાઈનું ભાષણ તમે જુઓ, ભૂકા બોલાવી નાખો, કાંઈ ના ઘટે. જો નીચે વિડીયો મૂકું છું, સાંભળજો અને પછી શેર કરજો. જુઓ, अमित शाह ने कल कांग्रेस पार्टी को चैलेंज दिया कि राहुल जी भाजपा के किसी भी युवा मोर्चे के नेता के साथ डिबेट कर दे. तो हम लोग भी चैलेंज देते हैं, आओ अमित भाई, गांधीनगर महात्मा मंदिर के कैंपस में आपके और हमारे बीच में डिबेट हो जाए. डिबेट के 3 मुद्दे रहेंगे. 3 मुद्दों पर डिबेट हो जाए कि किसने करवाया हरेन पंड्या का खून, कौन है जिम्मेदार कौसर बी के ऊपर हुए बलात्कार के लिए. और तीसरा मुद्दा डिबेट का हो जाए गुजराती आर्किटेक्ट महिला मानसी. આ જન આક્રોશ રેલી એ ગુજરાતની જનતાને આત્માને ઝંઝોળવા માટે છે. અને એટલા માટે ઝંઝોળવા માટે છે કે આ ધરતી એ રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક અને નરસિંહ મહેતાની ધરતી છે. આ ગાંધી અને સરદારની ધરતી છે. અને એટલા માટે સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા એ સવાલ પૂછી રહી છે કે ભારતીય જનતા પાર્ટીના એક 56 ઇંચની છાતીવાળા નેતાનું ચરિત્ર એવું કેવું ઉજળું કે એપ્સ્ટીનની ફાઇલોમાં નામ આવ્યું છે. બહુ મોટા ઉપાડે દેશ ને દુનિયામાં જઈને ફાકા ફોજદારી કરો છો, હવે કેમ બોલતી બંધ થઈ ગઈ? આવો ને જવાબ આપો કે જેફરી એસ્ટીનની જોડે આ વિશ્વગુરુ, તમે શેની સલાહ લેવા જતા હતા વિશ્વગુરુ?